નમસ્કાર મિત્રો, આજે આપણે કોબીજનું ફિલ્ડ વિઝિટ માટે આવેલ છે. આપણી સાથે નર્સરી ગ્રોવર શ્રી મહેશભાઈ છે, તેમજ કિસાન મિત્ર છે, તેમજ આપણી સાથે વેપારી મિત્ર પણ જોડાયેલા છે. આજની તારીખ છે 2/10/2025. આપણે આજે બેજો સીડ્સની હાઇબ્રિડ વેરાયટી બ્રોન્કો કેબીજના ફિલ્ડ માટે વિઝિટ કરવામાં આવેલ છે અને આજે પહેલો દિવસ છે હાર્વેસ્ટિંગનો. તો આપણે જે નર્સરી ગ્રોવર મહેશભાઈ છે એમને જ પૂછીએ કે આ વેરાયટી એમને કેવી લાગી. મહેશભાઈ, આપનું પેલા પરિચય બતાવો. આપણો પરિચય મહેશભાઈ ભગવાનજીભાઈ ભૂત, ગામ વાકુદર, તાલુકો ધ્રોલ, જિલ્લો જામનગર. બરોબર છે. હા, પટેલ નર્સરી મારે નર્સરી છે. બરોબર, હાઈટેક નર્સરી પટેલ. હા, હવે તમે આજે આ કયા ગામને વિઝિટ કરવામાં આવ્યા છો? આપણે ગામ છે રાજકોટ જિલ્લાનું ગૌરીદળ ગામ છે અને ફાર્મરનું નામ? ફાર્મરનું નામ છે નીતિનભાઈ અજાણી. હા, અજાણી. બરોબર છે. હવે આપણે બ્રોન્કો કોબીજનું વાવેતર છે, કઈ તારીખનું વાવેતર છે? આની સોઈંગ ડેટ છે ટ્રાન્સપ્લાન્ટ 17/7. અત્યારે કરંટ કેટલા દિવસ થયા આજે? આજે 75 દિવસ થયા. હા, સરસ. મિત્રો, તમે જોઈ શકો છો. હાર્વેસ્ટિંગ છે. હા, તમે આ ફિલ્ડ આખું જોઈ શકો છો. વેરાયટી એટલી જબરજસ્ત છે. ચોમાસા અને ગરમી સામે આ વેરાયટીનું પરફોર્મન્સ કેવું રહ્યું મહેશભાઈ? અરે, બહુ સારું છે. હા, શું આમાં ખાસિયત શું લાગી આ વેરાયટીમાં? હવે આની આરે છે વાવેલું હતું ને. હા, અધર કંપનીનું હતું. હા, અધર કંપનીનું. બરોબર છે. એમાં આ ફરવાનો ઇસ્યુ ગોવાળોને વધારે હતો. હા, આમાં એ ઇસ્યુ છે નહીં જરાય. બરોબર છે. આખો તમે ગड्ढો બતાવો તો. વજન કેટલો હશે એવરેજ? આનો 1.5 કિલો છે વજન. બરોબર. અને દિવસો પણ બહુ 75 દિવસમાં કમ્પ્લીટ હાર્વેસ્ટિંગ સ્ટેજે આવી ગઈ છે. સરસ. અને કોહવારો સામે બહુ જબરજસ્ત રોગ પ્રતિકારક શક્તિ છે. મિત્રો, તમે જોઈ શકો છો આખું ફિલ્ડ. વેરાયટી બ્રોન્કો. તો આ વેરાયટી ખરેખર રાઉન્ડ ધ યર કોઈ પણ સિઝનમાં વાવવા લાયક ખરી ને? હા ભાઈ, તો એ કે મારે બ્રોન્કો સિવાય કઈ વેરાયટી જ નથી હોવી. બરોબર છે. ટૂંકમાં મતલબ એ છે કે વેરાયટીની રોગ પ્રતિકારક શક્તિ બહુ ખૂબ જ સારી. મિત્રો, આ ફિલ્ડ ઓલરેડી અત્યારે હાર્વેસ્ટિંગ સ્ટેજે છે અને નવું પણ વાવેતર તમે જોઈ શકો છો. બ્રોન્કો જ વાવ્યું છે. એ બ્રોન્કોનું વાવેતર પાછું નવું પણ થઈ ગયેલ છે. તો આપ સૌ મિત્રોને જણાવતા આનંદ થાય છે કે બેજો સીડ્સની હાઇબ્રિડ વેરાયટી કેબીજ બ્રોન્કો ખૂબ જ સારા પરિણામ મળેલ છે અને એનો શેપ પણ જે અત્યારની જરૂરિયાત છે નાળિયેરી શેપ, નારિયેળ શેપ, એ પણ જોઈ શકો છો. અને જમીનથી 4 અંગત દડો ઊંચો થાય તૈયાર થયા પછી એની હોલ્ડિંગ કેપેસિટી પણ ખૂબ જ સારી છે. સરસ. પરસોત્તમ પપ્પા, આપણે પણ જોઈ વેરાયટી કેવી લાગી તમને? આ વેરાયટી બેસ્ટ. સરસ. ખૂબ ખૂબ આભાર મિત્રો. ધન્યવાદ.